सा भारी मुझको गले लगा के बैठा दिया फलक पे मुझे खाक से उठा के। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આપણી વચ્ચે નથી, પણ એમની કોમન મેનની છબી ક્યારેય આપણી વચ્ચેથી વિદાય નહીં લે. એમની વાતો, એમના વિડીયો આપણને હંમેશા યાદ રહેશે. પણ જ્યારે વિજય રૂપાણી આપણી વચ્ચે નથી રહ્યા, ત્યારે આપણા બધાની પાસે એમની જૂની યાદો જ હવે વધી છે. એમની ઘણી બાળકો સાથેની યાદો પણ આપણી વચ્ચે છે. પણ આજે એક એવા બાળકની વાત કરવી છે જેને જોતા જ વિજયભાઈ હંમેશા એમને ભેટી પડતા હતા. અને એ જ બાળકને પ્લેન ક્રેશના આગલા દિવસે વિજય રૂપાણીનું સપનું આવ્યું હતું. અને સપનું બીજે દિવસે સાચું પડ્યું કે વિજય રૂપાણી આપણી વચ્ચે નથી રહ્યા. આ બાળક બધા બાળક જેવું નથી. આ બાળક મનોદિવ્યાંગ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને જે બાળક પર અનહદ પ્રેમ હતો તે બાળક એટલે તુષાર દાવડા. અને એક સમયે આપણને પણ એવું લાગે કે બાળક ખોટું બોલતું હશે, પણ નોર્મલ બાળક એક સમયે થોડું ખોટું બોલી પણ શકે. પણ મનોદિવ્યાંગ બાળકોમાં એક સામાન્ય બાળકથી વધારે સમજણ શક્તિ અને વિચારવાની શક્તિ હોય છે. પણ તે બીજા બાળકોની જેમ બોલી નથી શકતા, પણ પોતાની ભાષામાં સમજાવી શકે છે. એટલે જ્યારે અમને આ વાતની ખબર પડી ત્યારે અમે તુષાર દાવડા અને એમના ટીચર સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. અને ત્યારે અમે જે સાંભળ્યું તે સાંભળીને કદાચ તમે પણ એક ક્ષણ આ બાળકને સાંભળ્યા પછી નમ થઈ જશો. મેં તુષાર દાવડા અને એમના ટીચર પૂજા પટેલ સાથે જે વાતચીત કરી તે તમને સંભળાવીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું રીટેક. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. મારી સાથે અત્યારે એ બાળક જોડાયેલું છે અને એમના ટીચર જોડાયેલા છે કે જ્યારે આપણે અમદાવાદમાં જોયું કે વિમાન દુર્ઘટના સર્જાઈ અને પછી એમાં જે આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તે નથી રહ્યા અને એમને જે બાળક ઉપર સૌથી વધારે અનહદ પ્રેમ હતો એ બાળક તુષાર દાવડા અને એમના જે ટીચર છે પૂજા પટેલે બંને જોડાયેલા છે. આપ બંનેનું નિર્ભય ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે બેન. ઓકે, તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પૂજાબેન છે, જ્યાં તુષાર છે એમના ટીચર છે અને આ એ જ તુષાર છે, તુષાર દાવડા કે જે વિજય રૂપાણીને સૌથી વધારે આ બાળક પ્રિય હતું. પૂજાબેન, સૌથી પહેલા તો જ્યાં તુષાર અને વિજયભાઈ રૂપાણીની મુલાકાત ક્યાં થઈ હતી? સૌથી પહેલા આપને કદાચ ખ્યાલ હોય તો કે દર વર્ષે છે ને પેલા મેરાથોન નું આયોજન થતું હતું અને સાહેબ જયારે પહેલી વાર મુખ્યમંત્રી બન્યા એ પહેલા પણ જો કે મેરાથોન નું આયોજન થતું જ હતું. જ્યારે તો એ મેરાથોનમાં દિવ્યાંગો માટે અમે પણ સમાજ અને સોસાયટીના હિસ્સા છીએ, એટલે દિવ્યાંગો માટે મેરાથોનમાં નોર્મલ લોકોની સાથે એ દોડી ન શકે એટલે દિવ્યાંગો માટે અલગથી સ્ટેજ બનાવી દેવામાં આવે છે. દિવ્યાંગો માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવતી હતી. ત્યાં કમસે કમ 1000 દિવ્યાંગો પાર્ટિસિપન્ટ થતા હતા, તમામ ડિસેબિલિટી વાળા. અને ત્યારે સાહેબનું શિડ્યુલ એવું કોઈ ફિક્સ નહોતું કે સાહેબ અમારા ત્યાં ફ્લેગ ઓફ માટે આવશે એમ. પેલા જનરલ લોકોનું ફ્લેગ ઓફ થાય પછી અમારું ફ્લેગ ઓફ થઈ અને અમે લોકો મેરાથોનમાં અમારું ચાલુ થાય એમ. પણ સાહેબ ત્યાંથી પતાવીને સાહેબ તો નીકળતા હતા, ત્યાં સાહેબે જોયું કે અહીંયા દિવ્યાંગો માટેનું પણ મેરાથોન છે તો સાહેબ એ ત્યાંથી એના શિડ્યુલમાં હશે કે નહીં, લગભગ તો નહોતું જ, પણ તોય સાહેબ પછી ત્યાં અમારી પાસે ત્યાં સ્ટેજ ઉપર આવ્યા અને ત્યારે અમે તુષાર ને અમે બધા ત્યાં સાથે હતા અને સાહેબને જોઈ અને તરત જ તુષાર સાહેબને ગળે લાગે છે અને સાહેબને ત્યારે પણ ચુંબન કરે છે. એટલે એ તુષારની ને સાહેબની ફર્સ્ટ મુલાકાત હતી. ત્યાર પછી તો અવારનવાર મળવાનું થયું છે. હા, હું તુષારને પણ એક સવાલ કરવા માંગીશ કે એમને વિજય રૂપાણી કેવા લાગતા હતા? એટલે તુષાર જે છે એ તમારી જાણ ખાતર કે તુષાર છે એ ડાઉન સિન્ડ્રોમ બાળક છે. એટલે ડાઉન સિન્ડ્રોમમાં એમની સ્પીચ જે છે એ અનક્લિયર સ્પીચ હોય છે. એટલે એના ફેમિલી કે જે તુષારની સાથે રેગ્યુલર ટચમાં હોય એ એની ભાષા સમજી શકે છે. એટલે તુષાર કદાચ તમે પૂછશો એ કદાચ સમજી શકે કે તમે ન સમજી શકો, પણ એ તુષાર અહીંયા મારી સાથે છે તો એ તમને જે રીતે સમજાવી શકે એ રીતે કોશિશ કરશે એમ. હા, કઈ વાંધો તુષાર. નહીં. હા, તુષાર તને પૂછે છે, તમે પૂછી શકો છો તુષારને. વિજય રૂપાણી તમને કેવા લાગતા હતા? તુષાર, તને વિજય રૂપાણી સાહેબ તને કેવા લાગતા હતા એવું પૂછે છે. તને વિજયભાઈ રૂપાણી ગમતા હતા? એ બહુ સારા લાગતા હતા એવું એ કે છે, બહુ મસ્ત લાગતા હતા એમ. મેં એવું પણ સાંભળ્યું છે કે રૂપાણીની જગ્યા પર ઉકાણી બોલે છે.
હા, એ તુષારને છે, મેં તમને પેલા વાત કરી એમ હા. કે તુષાર જે છે એ ડાઉન સિન્ડ્રોમ છે, એટલે એની સ્પીચ આપે હમણાં સાંભળી, એની સ્પીચ જે છે એ અનક્લિયર સ્પીચ હોય છે. એટલે એ રૂપાણીની જગ્યાએ પ્રોપર રૂપાણી એવું બોલી નથી શકતો, એટલે રૂપાણીની જગ્યાએ રૂકાણી ને ઉકાણી, અમે ક્યારેક રૂકાણી સમજાય, ક્યારેક અમને ઉકાણી સમજાય, એટલે હા. એ એવી રીતે બોલે છે. તુષાર, તું સાહેબ ને વિજયભાઈ રૂપાણીને કેમ બોલાવતો હતો? એ આ રીતે બોલે છે. હમ. પૂજાબેન, સાથે એ પણ સવાલ છે કે અવારનવાર જ્યારે તુષાર અને વિજય રૂપાણી જ્યારે મળતા હતા, તમે તો ઘણી મુમેન્ટ એ બંનેની જોઈ હશે કે ઘણી બધી વખત મળ્યા હશે, ઘણી બધી વાતચીત થતી હતી. વિજય રૂપાણી બધું જ સમજી જતા હતા જે તુષાર બોલતા હતા એ? હા, એમાં અમે 100% અમે કહી શકીએ કે ભાઈ એ બંનેની વાતચીત ઉપરથી તમે લગભગ એવા એક વિડીયો નથી પણ એવા તો ઘણા બધા ફોટોગ્રાફ્સ છે કે જ્યારે બી સાહેબ મળતા ત્યારે એ બંને કમ્યુનિકેશન કરતા હતા, અને જે વિડીયો ખૂબ વધુ વાર જોવાયો છે અને એ વિડીયો જે વાયરલ થયો છે એનો હું તમને થોડીક અહીંયા વાત કરીશ, એટલે આપને સ્પષ્ટ ખ્યાલ આવે કે હા. સાહેબ એને કઈ રીતે સમજી જતા હતા. એ વિડીયોમાં સાહેબ રૂપાણી સાહેબ નો જન્મદિવસ હતો અને દિવ્યાંગો સાથે બી સાહેબનો અલગથી એક નાતો બી રહ્યો છે. એટલે દિવ્યાંગોના સાધન સહાય વિતરણનો રાજકોટમાં સમાજ સુરક્ષા અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક કેમ્પનું આયોજન થયેલું હતું. એટલે અમારી સંસ્થાને અમે બી હતા એમાં અમારા બાળકોની પણ કૃતિઓ હતી, સાંસ્કૃતિક કાર્યક્રમ પણ સાથે સાથે હતો. એટલે તુષારે જે યલો જભોને પહેરેલા છે એ સાંસ્કૃતિક કૃતિમાં એ ભાગ લીધો હતો, એટલે એને એ પહેરેલા હતા. અને સાહેબે તરત જ આ દિવ્યાંગો જોયા એટલે વિજયભાઈ તરત જ યાદ કરતા હતા કે પૂજાબેનને કયો પેલો પૂજાબેન ઓલો દીકરો ક્યાં ગયો, એ નથી દેખાતો એમ. એટલે તરત જ મને સાહેબે, કલેક્ટર સાહેબે કીધું કે પૂજાબેન તમારો દીકરો આવ્યો છે, એટલે મેં તરત જ વાત કરી કે સાહેબ તુષારની જ વાત કરે છે. એટલે તરત જ એમણે કીધું ને તુષારને લઈને અમે સ્ટેજ પાસે ગયા અને સાહેબને જોયા પછી તુષારને તો એને તુષાર જે છે એ તો લાગણી અને પ્રેમની ભાષા સમજે છે. એને મુખ્યમંત્રી શું છે કે વિજયભાઈ ને ક્યારેય બી એને એઝ અ મુખ્યમંત્રી કે એના પ્રોટોકોલની તુષારને તો ખબર જ નથી પડતી. એટલે તરત જ સાહેબને દોડીને સાહેબ પાસે જાય છે અને સાહેબને એ ઝીટી સાહેબને તરત જ ગળે લાગે છે, ગાલે ચુંબન કરે, ઓવરણા લે, પછી સાહેબ એને વાત કરે છે કે તુષાર તે તો સરસ મજાના કપડા પહેર્યા છે. અને સાહેબ એને એ રીતે વાતચીત કરે છે તો એ પણ સાહેબને એમ કે છે કે સાહેબને એમ કે છે કે તમે પણ બહુ મસ્ત મજાના કપડા પહેર્યા છે, તમે પણ બહુ સરસ લાગો છો. એવું એ બંને વચ્ચે કમ્યુનિકેશન થાય છે. અને જ્યારે પણ મળતા ત્યારે સાહેબની સાથે એ રીતનું એનું કમ્યુનિકેશન હોય છે. એક ઇન્સિડન્સ એ બી કહીશ, એક વખત અમે ઇન્ડિપેન્ડન્સ ડે હતો, રિપબ્લિક ડે હતો, ત્યારે અમે લોકો ત્યારે પણ અમારા દિવ્યાંગોની અમારી સંસ્થા છે તો અમે દરેક જગ્યાએ અમે અમારા બાળકોને લઈ અને અમે ભાગ લેતા હોઈએ છીએ. તો ત્યારે વેલકમ માટે અમે ઉભેલા હતા. તો અમે એક હેન્ડમેડ એક પ્રોમ્સ બનાવેલું હતું, એમાં વેલકમ્સ ને સાહેબ એ ફોટો બી કદાચ તમે જોયો હશે. તો સાહેબે જે તુષારે પકડેલું હતું ને એ સાહેબ ને પોતે સાહેબ ને આપી દે છે. અને સાહેબ એક હાથેથી એ પકડે છે અને એક હાથેથી તુષારને ગળે લગાડે છે. એટલે તુષાર અને વિજયભાઈ એ બંને કોમ્યુનિકેશન ખુબ સારી રીતે કરી શકતા હતા. અને 100% હું કહીશ કે સાહેબ જે છે એ તુષારનો પ્રેમ એ સમજી શકતા હતા અને તુષાર જે છે એની કાલી ઘેલી ભાષામાં એ બંને કમ્યુનિકેશન ખુબ સારી રીતે કરી શકતા હતા. પૂજાબેન, એ દિવસની વાતચીત કરવી છે. લગભગ કોઈને ખ્યાલ નહીં હોય કે આવી દુર્ઘટના સર્જાશે અને વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નહીં રહે. કદાચ એ મેં સાંભળ્યું છે કે તુષારને એવું છેલ્લે સપનું આવ્યું હતું. યસ, એમની યસ. વચ્ચે શું વાતચીત થઈ હતી? પછી તમને આવીને એમણે શું કહ્યું? તે દિવસે ન્યૂઝ કન્ટિન્યુ આવતા હતા ને તરત જ જોયા ન્યૂઝ, એટલે ત્યારે નક્કી નહોતું થતું કે સાહેબ એ ફ્લાઇટમાં હતા કે નહોતા, એટલે એ બધું ચાલતું હતું. અને ફાઈનલી જયારે ખબર પડી કે સાહેબ એ પ્લેન દુર્ઘટનામાં સાહેબ પણ હતા એમ, એટલે તરત જ મને પણ એક આમ ધ્રાસકો બી લાગ્યો અને તરત જ હું મારા સ્કૂલમાં બધા જ બાળકો, બધા જ વાલીઓ, બધા જ પેરેન્ટ્સ સાહેબને ખુબ સારી રીતે ઓળખતા હતા. કારણ કે સાહેબ મુખ્યમંત્રી હતા અને સાહેબનો અમારી સંસ્થા સાથે નાતો બી સારો હતો. તો તરત જ હું તુષારને, કારણ કે મને ઘણી વાર સાહેબ ભેગા થઈ ને તોય પૂછે કે પૂજા પેલો તુષાર શું કરે છે? એટલે હું કહું સાહેબ મજા કરે છે, એને ઘરે મારે એક વખત જાવું છે. અનફોર્ચ્યુનેટલી જવાનું નથી ક્યારે, પણ સાહેબે
મને કહેલું હતું. તો તરત જ હું તુષાર પાસે ગઈ અને મેં સાહેબનો ફોટો બતાવ્યો. મેં કીધું તુષાર, વિજયભાઈ રૂપાણી છે ને? તો કે કોણ? ઉકાણી. મેં કીધું હા, એ ઉકાણી સાહેબ. તો કે મેં કીધું એ પ્લેનમાં જતા હતા અને પ્લેન ક્રેશ થયું, તો સાહેબ જે છે અમારી ભાષામાં અમે એવી વાત કરી કે સાહેબ જે છે એ ભગવાન પાસે જતા રહ્યા. એટલે તરત જ એ આમ થોડીક વાર શોક રહી અને એઝ ઇટ ઇઝ આમ નોર્મલ વેમાં એને તરત જ મને કહ્યું કે મને તો ખબર હતી એમ. તો મેં કીધું તને ક્યાંથી ખબર? તો કે મને કાલે સપનું આવ્યું હતું. મેં કીધું શું સપનું આવ્યું હતું? કે સાહેબ જે છે એ ભગવાન પાસે જતા રહ્યા એમ. એટલે મને નથી ખબર કે તુષાર સાચું બોલે છે કે ખોટું બોલે છે, પણ મેં એને એવી રીતે કીધું કે જાને ખોટાડા, તું હવે આવું થોડું તને સપનું આવ્યું હોય. તો એ એવી રીતે કહે છે કે ના મેમ, હું હમ ખાવ એમ, મને સાચે સપનું આવ્યું હતું. એવી તુષારે મને વાત કરી હતી. બિલકુલ, આપણે એવું કહીએ ને કે નાના બાળકો એક ભગવાનનું સ્વરૂપ હોય છે. અને આવા બાળકો પાસે તો વધારે શક્તિ હોય છે, કારણ કે મેં ઘણા બધા આવા બાળકો જોયા છે. એમની સાથે ભલે મને નથી ખબર પડતી, પણ વાતચીત સમજવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે મને એમના જે બીજા ટીચરો એમને સમજાવ્યું કે આમની પાસે એક અલગ શક્તિ હોય છે, કઈ વસ્તુ સમજવાની, પારખવાની, ભલે બોલી નથી શકતા. એટલે આપણે તુષારને આ છેલ્લું સ્વપ્ન આવ્યું હશે. અને એમની સાથે જ્યારે પ્રાર્થના સભા હતી, તમે તુષારને લઈને ગયા હતા જ્યારે ગાંધીનગર, ત્યારે અંજલિબેન સાથે શું વાતચીત થઈ હતી? ઋષભ સાથે શું વાતચીત થઈ હતી બાળકની? એટલે એની જો વાત કરું ને, કે આગલે દિવસે જયારે સ્મશાન યાત્રા જતી હતી ત્યારે બી એના પપ્પા સાથે ત્યારે બી એ સ્મશાન યાત્રામાં ગયેલો હતો, પણ અનફોર્ચ્યુનેટલી ટાઈમ ને બધું એને મેળ ન આવ્યું એટલે ત્યાં ન જઈ શક્યો. પછી એને મને કીધું કે હું જતી હતી, કારણ કે ત્યાં મેં વાત કરી કે હું સ્ટાફને જનરલી જવા માટે મેં વાત કરી કે હું જઉં છું, આજે પ્રાર્થના સભા છે તો મારે જવું છે. તો એ સાંભળી ગયો હશે, તો ત્યાંથી મને કહેવા આવ્યો કે મેમ મારે આવવું છે. એટલે મેં કીધું કે તુષાર, ત્યાં કેવી ભીડ હશે, શું હશે, એ પછી હું તને જોવડાવું ને પછી તું આવજે એમ. તો હું ત્યાં પહોંચીને પછી તને ફોન કરીશ, તો તું આવ ને ત્યારે હું તને લઈ લઈશ એમ. કારણ કે આયોજન વરસાદ કેવું છે, કારણ કે મોસમ બી થોડો ખરાબ હતો, એટલે એને લઈને આપણે હેરાન ન થવાય એના માટે મેં ના પાડી. પણ એને આવવું હતું. પછી હું જ્યાં પહોંચી એટલે તરત જ મને બધું વ્યવસ્થા બરાબર હતી અને વરસાદ નહોતો, એટલે મેં તરત જ સ્કૂલે ફોન કર્યો કે તુષારને મોકલી દો. હવે એ આવે છે, પછી આવી ગયો ને એટલે તમને એક વાત કરું કે એને ઝાડ અને સપોઝ આપણે ફૂલ પુષ્પાંજલિ આપણે ફૂલથી આપતા હોઈએ છીએ, તો એને ઝાડથી આપી દીધી. ફૂલ બાકી રહી ગયા હતા. એ ફૂલ અમારી પાસે અમે હાથમાં લેવાનું ભૂલાઈ ગયું, તો ફૂલ અમે નહોતા લઈને ગયા. અને એ ત્યાં ગયો અને અંજલિબેન સાથે ને અંજલિબેને તરત જ એમને કહ્યું કે તુષાર, તને સાહેબ કેટલો પ્રેમ કરતા હતા એમ. આટલો તો પ્રેમ સાહેબે રિષભને બી નથી કર્યો એમ. અને રિષભે બી એવી જ વાત કરી કે ભાઈ તુષાર, તને તો પપ્પા કેટલો બધો પ્રેમ કરતા હતા, તને ગળે લાગતા હતા, તું એને ચુંબન કરતો તો તને કેટલો વાલ કરતા હતા. એટલે કે હા, મને બહુ વાલ કરતા હતા. એવું ત્યારે અંજલિબેન અને રિષભભાઈ સાથે આવી રીતે વાત થયેલી. આમની પહેલા તુષારને ક્યારે એવું થયું હતું વિજયભાઈને લઈને? ના, આવું તો ક્યારેય, એટલે જયારે એવું ક્યારેય નહીં, પણ એ ક્યારેય જોવે, કારણ કે સાહેબ મુખ્યમંત્રી તરીકે હોય, ટીવીમાં ને એમાં ન્યૂઝ આવતા હોય, ક્યાંક ને ક્યાંકથી જોતો હોય, તો ક્યારેક જયારે સાહેબના ફોટોસ કે ક્યાંક કઈ જોઈ જાય ને, એટલે તરત ઘરે બી વાત કરે ને આવીને બી વાત કરે કે ઉકાણી શું કરે છે, હમણાં તો દેખાતા નથી, મેં એને જોયા હતા, આવી બધી વાત કરે. પછી તમને કહું કે એક વખત એવો બી બન્યું હતું કે અમે જનરલી સીએમ સાહેબ હોય એટલે એમના પ્રોટોકોલ પ્રમાણે હોય, તો અમે એક વખત આમ સાઈડમાં હતા અને સાહેબ આગળ નીકળી ગયા હતા, અને એ સ્પેશિયલ સાહેબ માટે જ કાર્યક્રમમાં કેમ જતો હોય એવું અમને લાગે. અમે તો લઈને જતા હોય, પણ એ સ્પેશિયલ સાહેબને મળવા, સાહેબને જોવા માટે જ ત્યાં ઉભો થયો હોય અને જતો હોય એવું અમને લાગે. તો અમે તો હતા, તો સાહેબ આગળ નીકળી ગયા ત્યારે મેં એમને કહ્યું કે તુષાર, આપણે સાહેબ પાસે જઈ. તો કે ના, એની ભાષામાં ક્લિયર મેડમ નથી બોલતો, પણ મને મેમમ કે. તો ના મેમમ, તું અહીંયા ઉભી રહે, હમણાં સાહેબ આવશે. તો એ તરત જ સાહેબ આગળ નીકળી ગયા અને ત્યાંથી એ અવાજ કરે છે, એ ઉકાણી. તો સાહેબ, આવું ઘણી વાર બન્યું છે, એક વાર નહીં પણ ઘણી વાર. તો એ તરત જ સાહેબ પાછા વળે છે અને તરત જ તુષારના અવાજે સાહેબ તરત પાછા વળી જાય અને તરત જ એ તુષારને મળે. અને એ બંનેની વાતચીતો સાહેબ એ તુષાર સાથે કરતા હોય છે.
આ પેલા બીજું એવું ક્યારેય આવી ઇન્સિડન્ટ્સ બની નથી, પણ જ્યારે બી મળતા હોય, સાહેબે મને એક વખત મને મળ્યા ત્યારે તુષાર સાથે નહોતો, સાહેબે મને કહ્યું કે મારે તુષારના ઘરે જવું છે, તો મેં તરત જ તુષારને આવીને વાત કરી કે સાહેબ એમ કહેતા હતા કે મારે તુષારના ઘરે જવું છે. હે મેમ મારા ઘરે આવવાના છે, મારા ઘરે? મેં કીધું હા તારા ઘરે સાહેબ આવવાના છે. એટલે મેં કીધું તું શું પીવડાવીશ? તો કે હું એને ચા પીવડાવીશ એમ. ત્યારે મને એને એવી વાત કરી હતી કે હું સાહેબ આવશે ને તો હું ચા પીવડાવીશ એમ. પણ ક્યારેય જવાનું નથી થયું સાહેબનું. પૂજાબેન, તુષાર, હા. તમને મળીને અમને પણ ખૂબ ખૂબ મજા આવી, કારણ કે એક એવી વધારે યાદ તાજી થઈ. ભલે આપણી સાથે નથી, પણ જેટલી એમની યાદો આપણે વાગોડી આપણને એવું લાગે કે આપણી આજુબાજુ જ છે, કારણ કે એક કોમનમેન તરીકે એમણે ખૂબ સારા કામ કર્યા છે. બધા લોકો એમને ચીફ મિનિસ્ટર નહીં પરંતુ કોમનમેન તરીકે ઓળખતા હતા, એટલે કે આજે વધારે યાદ તાજી કરીને અમને પણ ગમ્યું. તુષાર, તમારી સાથે મળીને અમને પણ મજા આવી. થેન્ક યુ. બાય બાય કહી દો. આપ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર બેન. થેન્ક અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.